અતિ ઝીણવટથી પડે અંતરાય. કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે. દાદા ભગવાન જ્ઞાની પુરુષ દાદા ભગવાને અંતરાય કેવી રીતે પડે છે તે અંગે ઘણા સૂક્ષ્મ ખુલાસા આપ્યા છે. દાદાશ્રી કહે છે, ઘણા લોકો એમ માને છે કે સંસારમાં જરા ઝીણવટથી એટલે કે કરકસરથી ના ચાલીએ તો પછી આપણું ગાડું કેમ ચાલે. અહીં આગળ અંતરા કહે છે કે આ ભાઈને જાડું નહીં ફાવે, માટે ઝીણવટનો હિસાબ ગોઠવી દો. દાદાશ્રી કહે છે, મુવા તું તો અનંત શક્તિનો ભંડાર છે, તારે આવો ડખો વિચારવાની જરૂર જ ક્યાં રહી? તે જે રીતે બધું શાંતિથી ચાલે છે તે જોયા કરને છાનો માનો. હું શું કરીશ, મારું શું થશે, આવું ના કહીશ. બહાર જાય ત્યારે વિચારે કે ત્યાં આગળ ભાડું ખૂટી પડે તો લોજમાં જમવા સી રીતે જઈશ. એટલે મુવા મેરચક્કર, આવું ના બોલાય. આગળ બધું તૈયાર જ છે, આમ બોલવું એ જ એના અંતરાય. પછી એ એના ફળ ન આપે, પોતે જ અંતરાય પાડનારો છે. તે ભાઈ દાદાશ્રીને પ્રશ્ન કરે છે, વાણીથી અંતરાય ના પાડ્યા હોય પણ મનથી અંતરાય પાડ્યા હોય તો? દાદાશ્રી સમજાવે છે, મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે, એ તો બીજી અવતારે અસર કરે, અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. મનથી ચિતર્યું તે તો આવતે અવતારે રૂપક થઈને આવશે, અને વાણી થઈ કે રોકડું થયું, તેથી તેનું ફળ પણ રોકડું મળે. આ પોતાના ઊભા કરેલા અંતરાય છે. બધે દરેક શબ્દે શબ્દે અંતરાય પાડે છે. દાદાશ્રી કહે છે, બિલકુલ નેગેટિવ બોલે તેના અંતરાય પડે ને પોઝિટિવના અંતરાય ના પડે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. અજ્ઞાનીનો મોટામાં મોટો અંતરાય શું છે? એનું મોટામાં મોટું વિઘ્ન શું? તો કે લોભ. આ છે ત્યાં બીજા બધા જ કશાયો જાગી જાય, માટે ચેતવું. 32/248 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.